વાત કરીએ રાજકોટમાં મનપાના આવાસમાં ભ્રષ્ટાચાર જે રીતે જોવા મળી રહ્યો છે। શહીદ સુખદેવ ટાઉનશીપનું નિર્માણ કરવામાં આવ્યું હતું વર્ષ 2022માં। વર્ષ 2023માં આવાસો રહીશોને સોંપવામાં આવ્યા અને આજે 2 વર્ષમાં જુઓ આ આવાસોની કેવી હાલત થઈ છે। 448 જેટલા ફ્લેટ ધરાવતી આ જ ટાઉનશીપમાં લોબીમાં આંગળીની મદદથી જ લાદી ઉખડવા લાગી છે। એટલું જ નહીં, ફ્લોરિંગની કામગીરીમાં પણ એટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી કે જાણે આખી જમીન જ ધ્રુજી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। લાદીમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કર્યો હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો છે। તો વિડીયો વાયરલ કરી કોન્ટ્રાક્ટરના પાપનો પર્દાફાશ કર્યો। રહીશોએ વાયરલ કરેલા આ વિડીયો બાદ મહાનગરપાલિકા પણ એક્શનમાં આવ્યું। ગઈકાલે જ પ્રાઇમરી ટીમે તપાસ કરી મનપા કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે, જે રિપોર્ટના આધારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની મનપા કમિશનરે ખાતરી આપી છે।